હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળા માટે આમળાના અલગ અલગ 3 જ્યુસ. તેને આમળા ડિટોક્સ શોટ પણ કહી શકાય. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે ગોળ, મધ, 2 આમળાના પીસ કરી લીધા છે, પુદીનાના પાન, લીમડાના પાન સાથે આદુ, લીંબુ, અડધી સ્પૂન શેકેલું જીરું, અડધી સ્પૂન સંચળ પાવડર. હવે મિક્સર જાર લઈ તેમાં આમળાના ટુકડા, મીઠો લીમડો અને પુદીનો એડ કરી સાથે થોડું પાણી એડ કરી સ્મૂથ એવું વાટી લઈશું. હવે મિશ્રણ સ્મૂથ એવું થઈ ગયું છે. તો તેમાં અડધી સ્પૂન શેકેલું જીરું સાથે સંચળ પાવડર એડ કરીશું. થોડો ગોળ, જરૂર પ્રમાણે પાણી એડ કરી ફરી તેને બ્લેન્ડ કરીશું. એટલે સરસ એવું બધું મિક્સ થઈ જશે. હવે ગરણી લઈ તેને આ રીતે ગાળી લઈશું. જો તમે ગાળ્યા વગર પણ તમે પી શકો છો, પણ જો બાળકો માટે બનાવતા હોય તો આપણે આ રીતે ચાળી તેમાં અડધો કપ પાણી અને થોડો લીંબુનો રસ એડ કરીશ. થોડું મધ પણ એડ કરીશું. જો ખાલી ગોળ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો હેલ્ધી એવો આમળા છોડ તૈયાર છે. હવે સાથે આપણે બીટનો જ્યુસ પણ બનાવી લઈએ. તેના માટે બીટના ટુકડા, ગાજર, એપલના ટુકડા, અડધી સ્પૂન પમ્પકિન સીડ્સ, અડધી સ્પૂન મેલન સીડ્સ, ચાટ મસાલો. આમાં ખાલી આપણે ચાટ મસાલો જ એડ કરીશું. હવે મિક્સર જાર લઈ તેમાં એપલના ટુકડા, બીટના ટુકડા સાથે મેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, જરૂર પ્રમાણે પાણી એડ કરી સ્મૂથ એવું વાટી લઈશું. આ જ્યુસ શરીરમાં લોહીના ટકા વધારનાર, વિટામિન એથી ભરપૂર, આંખો માટે પણ ઉપયોગી છે. આ જ્યુસ પીવામાં એટલું ટેસ્ટી બને છે, જે ના પીતા હોય તે પણ પીવા લાગશે. આમાં શાકભાજી તમારી પસંદગી પ્રમાણે તમે એડ કરી શકો છો. બીટ, ગાજર તમારે ઓછા વધુ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. આ જ્યુસનું માપ 2 વ્યક્તિ પ્રમાણે લીધું છે. જો તમારે વધારે બનાવવું હોય તો તમે વધારે પણ શાકભાજી એડ કરી શકો છો. હવે તેમાં લીંબુનો રસ એડ કરી થોડો ચાટ મસાલો એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી તેને સર્વ કરીશું. આ જ્યુસ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું બને છે. તો સાથે ત્રીજું જ્યુસ પણ બનાવી લઈએ. તેના માટે 2 આમળાના ટુકડા કટ કર્યા છે, ગાજર, આદુના ટુકડા, લીલી હળદર સાથે પાલક અને દાંડી સહિત ધાણા લીધા છે, અડધી સ્પૂન સંચળ પાવડર. આમાં તમારે ઓછા વધુ શાકભાજી લેવાય તે પ્રમાણે તમે લઈ શકો છો. હવે મિક્સર બાઉલ લઈ તેમાં ધાણા, બધા કટ કરેલા શાકભાજી એડ કરીશું. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી સ્મૂથ એવું બ્લેન્ડ કરીશું. બ્લેન્ડ કર્યા પછી પાલકનો એકદમ ગ્રીન કલરનો, સ્વાદમાં બધાને ભાવે તેવું ટેસ્ટી જ્યુસ બનીને તૈયાર છે. આ જ્યુસને ગાળ્યા વગર જો સવારમાં 1 ગ્લાસ પીશો ને તો કોઈ દિવસ આયર્નની કમી નહીં થાય. અને સ્વાદિષ્ટ એટલું છે કે બધાને જ ભાવશે. તો આ રીતે ગરણીથી ગાળી લઈશું. આ જ્યુસ પીવામાં ખૂબ જ એવું ટેસ્ટી એવું બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે તેમાં અડધો કપ પાણી, થોડો લીંબુનો રસ, અડધી સ્પૂન સંચળ પાવડર એડ કરી સારી રીતે બધું મિક્સ કરીશું. આ જ્યુસ તમે જરૂરથી બનાવજો. અને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં કહેજો. જો મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.